ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। હકીકતમાં જ્યાં જોડ ઝપટિયા કાઢવામાં આવે છે એવું મંદિર એટલે ગુજરાતમાં આવેલું બોટાદ પાસે સાળંગપુર હનુમાનનું મંદિર। આ મૂર્તિ નવી નાખવામાં આવી છે અને આજના બ્લોગમાં હું તમને બતાવીશ કે આ મંદિર રાજકોટથી કેવી રીતે જવાય, શું કરવું જોઈએ, કેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે, રસ્તામાં શું શું થાય છે શું નહીં। તો આ બ્લોગ જોવા માટે મારી સાથે બની રહ્યો। અને હા, આ મંદિર સ્વામિનારાયણ BAPSના હસ્તક છે। તો કેવું આયોજનબદ્ધ રીતે સુવ્યવસ્થિત રીતે કરી દેવામાં આવ્યું છે એ તમે જુઓ અને આ બ્લોગમાં મારી સાથે બન્યા રહ્યો। ચાવી ભૂલાઈ ગઈ હતી, ચાવી લીધી અને હવે ધીરે ધીરે મંજિલની તરફ વધી છે। આગળ જઈ રહ્યા છીએ સાળંગપુર હનુમાન બાપાના દર્શન કરવાના છે। શું લોક વાયકા છે, કેવી લોક વાયકા છે, શું છે, રસ્તામાં ક્યાંથી જવું જોઈએ, રાજકોટથી કેટલા કિલોમીટર થાય એ બધું હું તમને બતાવીશ। ક્યાં ચા પીવું જોઈએ, ક્યાં જમવું જોઈએ, ક્યાં ગાંઠિયા ખાવા જોઈએ। તો ચલો મળીએ। વાંધો હે બીજો ગેર પડતો જ નથી, એટલે પડે પણ ક્યારેક ક્યારેક, એટલે ટ્રાફિકમાં બહુ હેરાન થવાનું થાય। હાલો પહોંચી આખી ચડાવી લીધી, થોડોક અવાજ આવતો હોય ગડબડ, રાજકોટ વાળાને થાકે વગર તો હાલે નહીં। ઇટ્સ ટાઈમ ટુ ગાંઠિયા મતલબ નાસ્તા। લગભગ સવારના 8:30 થઈ ચૂક્યા છે। એમાંય આપણને આ મરચા અને ગાંઠિયા વગર તો હાલે જ નહીં। સંભારાની મોજ અને ઠંડક, ધીરો ધીરો વરસાદ આવી ગઈ, મજા હો। અને આ એક ખાસ વાત કહી દઉં કે મારે તો ઉપવાસ હો, આ તો મારો ભાઈબંધ દોસ્તારો અને ગાંઠિયા ખાવા હતા, તમને મારે બતાવવા હતા એટલે મેં શૂટ કર્યું। આપણે શરૂ કરીએ થઈ અને સાળંગપુર હનુમાન તરફ જાય। હનુમાન દાદા આપણને બોલાવી રહ્યા છે અને એક ખાસ વાત છે કે 12 વાગ્યા સુધી જ મંદિરના દર્શન રહેશે, પછી રહેશે નહીં। તો ફટાફટ કરીએ। તો આટકોટમાં ગાંઠિયા અને મરચા ખાધા બાદ અમે નીકળી પડ્યા। આટકોટથી જસ્ટ તમારે જો આ જગ્યા દેખાય ત્યાંથી ડાબા હાથ ઉપર વળી જવાનું છે, એટલે તમે જાશો જસદણ તરફ અને જસદણથી વિછિયા જવાનું છે। રોડ સારો છે પણ અમે વચ્ચેનો રોડ એટલે લીધો હતો કારણ કે અમારે થતું હતું મોડું, કારણ કે અહીંયા તમને ખબર ન હોય તો કહી દઉં કે 12 વાગે મંદિર બંધ થઈ જશે ને પછી 4 વાગ્યે જ મંદિર ખુલે છે, એટલે અમારે મેપ પ્રમાણે ચાલવું પડ્યું। મેપ પ્રમાણે અમે સિંગલ પટ્ટીના રસ્તે પણ ઓવરઓલ સારા રસ્તે અમે નીકળી શક્યા। 3 કલાકના ડ્રાઈવ બાદ, એક નાસ્તો કર્યા બાદ અને ચા પીધા બાદ અને ગૂગલ મેપના નાના હુના રસ્તા દેખાડ્યા બાદ લગભગ 140 કિલોમીટર બાદ સાળંગપુરમાં આપણી એન્ટ્રી થઈ ચૂકી છે અને હવે આપણે અત્યારે પાર્કિંગ ગોતી રહ્યા છીએ। 3 નંબરની લાઈનમાં છે, ખાલી જગ્યા જ છે, ખાલી જગ્યા બતાવું તમને। પાર્કિંગ 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 જો તમે સામે બોર્ડ દેખાશે, શ્રી કષ્ટભંજન દેવ મેનેજ બાય સ્વામિનારાયણ। ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ ટેમ્પલ જુઓ ને એટલે એ લોકોએ 1 નંબરનું મેનેજમેન્ટ કર્યું હોય છે, બરાબર। હવે જગ્યા ક્યાં છે, જગ્યા ક્યાં છે, જગ્યા ક્યાં છે? જગ્યા અહીંયા નથી મળતી। હવે બીજી લાઈનમાં આપણે જાશું, બીજી લાઈનમાં આપણે જોઈ। અને મિત્રો તમને હું બીજું કહી દઉં કે અહીંયા તમે જ્યારે આવો ત્યારે અહીંયા ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। એટલે હનુમાન દાદાનું નામ તો આમે પ્રખ્યાત જ છે કે ભૂત પિચાસ કોઈ નજીક ન આવે, પણ અહીંયા જે કોઈને વરગાડ હોય, જો કે અંધશ્રદ્ધા કહેવાય કે ન કહેવાય તમારી ઉપર છોડું છું, પણ ગમે એને વરગાડ જેવું કાંઈ લાગતું હોય ને તો એ લોકો અહીંયા આવે છે ને એ લોકોનું દર્દ મટતું હોય છે એવું માન્યું છે। તો હાલો હવે 12 વાગે તમને જો બીજી તમે આવો તો તમારે યાદ રાખવાનું છે કે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મંદિર ચાલુ હોય, 12 પછી દાદા આરામમાં હોય અને 4 વાગ્યા પછી તમને દર્શન થાય। તો 11:30 થઈ ચૂક્યા છે, આપણે ફટાફટ જઈએ। અને મિત્રો તમે અહીંયા રાતવાસો કરશો તો ધર્મશાળા પણ 1 નંબર છે, રૂમ પણ સારા છે, વ્યવસ્થિત છે, એસી છે, નોન એસી છે। તો બૂટ ચપ્પલ અહીંયા જમા કરાવી દેવાના છે। બોલો સિયાવર રામચંદ્ર કી જય, સારંગપુર હનુમાન દાદા કી જય, સબ કે માતા પિતા કી જય। તો આપણે પહોંચી ચૂક્યા હનુમાન દાદાના મંદિરે। તો આ મંદિરની મિત્રો એક ખાસ વાત છે કે તમે મંદિરની અંદર મોબાઈલ લઈ જઈ શકો। જો તમને દર્શન હું કરાવું, સામે કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાન સાક્ષાત છે, બરાબર। એક બાજુ સ્ત્રીઓની લાઈન છે, એક બાજુ પુરુષોની લાઈન છે અને આપણે ધીરે ધીરે મંદિર તરફ આગળ વધીએ।
તો જુઓ, દાદાના દર્શન કરો, પ્રણામ કરો, વંદન કરો. અને ફોનમાં ઝૂમનું ફીચર હતું તો સારું નજીકથી દેખાણું, બાકી નજીકમાં તો ગદા મારતા હતા. મતલબ સિક્યોરિટી ગાર્ડ રહે ને તમારા ફોનને ગદા મારીને ભગાડે. આ સામે તમને દેખાડું, હું ભોજનાલય છે, તમે એક મિનિટ ઝૂમ કરીને જુઓ. આ ભોજનાલય છે, જોઈ શકો છો. મંદિરની આજુબાજુ ચપ્પલ બધા નીકળ્યા છે અને કષ્ટભંજન દાદા. અને હા, એક મંગળવારના દિવસે એ વસ્તુ બને કે જોડિયું ઝપટિયું કાંઈ તમને વરગાડ કે કાંઈ પણ એવી વસ્તુ હોય તો અહીંથી તમને પાણી દેવામાં આવે, દોરો બાંધી દેવામાં આવે, અથવા જે કાંઈ સિસ્ટમ થતું હોય એ સિસ્ટમ અનુસરવામાં આવે છે. મેઇન મંદિરના દર્શન કર્યા બાદ BAPS વડતાલવાળાનું જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, મતલબ એક એની પ્રતિકૃતિ બાજુમાં બનાવી દેવામાં આવી છે. તમે જુઓ, એનું એન્ટ્રન્સ એક નંબરનું હતું અને તમે એમ લાગે કે આ કોઈ જાપાનનું મંદિર છે, બહારનો ગેટઅપ. અને અંદરના ગેટઅપમાં આલિસ્તાન દરવાજાથી લઈ બે બાજુ એકદમ ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે. છતથી તમે જુઓ તો ઝુમરની ડેકોરેશન એક નંબર છે, નીચે ટાઇલ્સનું કામ એક નંબર છે અને બહુ જ મોટા હોલ જેવું છે. બહુ મતલબ 500-700 માણસો આવી શકે. આ ઝુમર તમે જુઓ, અહીંયા ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, હિંચકા પર છે અને તમે ધારો તો આવી રીતે તમે એમને હિંચકો પણ નાખી શકો. મતલબ એકવાર હિંચકો નાખીને નીકળી જવાનું. હવે આપણે ભોજનશાળાએ પહોંચી ચૂક્યા છીએ. ભોજનનો ટાઈમ છે 11 કલાક, દાદાની સંધ્યા આરતી પછી, એટલે 11 વાગે ભોજનનો સમારંભ છે. અને ખાસ વાત એ છે, તમને બતાવું કે એક્સલેટર છે અહીંયા, કે એક્સલેટરની અંદર તમારે જે કોઈ વડીલ વૃદ્ધ હોય એ લોકોને સીડીમાં ચડવું હોય તો ચડી શકે. અહીંયા અડધા લોકો તો ના જઈ શકે. આપણે એક્સલેટરમાં પહોંચી જાય, તમને બતાવવાનો પ્રયત્ન કરો એક્સલેટરમાં કેવી રીતે ચાલુ થાય. એટલે વૃદ્ધનું કામ, આપણું તો કંઈ કામ છે નહીં. હવે આ એન્ટ્રન્સ છે, અહીંયાથી તમારે પેલા પાસ લેવાનો છે. અને સૌરાષ્ટ્રના કોઈ પણ મંદિરમાં આવો મિત્રો, તો સૌરાષ્ટ્રના મંદિરની ખાસિયત એ છે કે તમને ક્યારેય પૈસા કોઈ વસ્તુના લેવામાં આવશે નહીં. આ ખાલી તમે એની વ્યવસ્થા જો, ખાલી આ ભોજનશાળા છે, આ મંદિર નથી, બરાબર. સાચો કહો તો કપા કરવાનું બ્રેક કરવાનું, બરાબર. અહીંયા પણ આવી રીતની લાઈન છે. લાઈનથી તમારે પહેલાં પાસ લેવા જવાનું છે. પાસ તમારે લેવાનો છે અને પછી તમે એમાં તો પ્રસાદીના કક્ષ તરફ આપણે ભોજનશાળા તરફ આગળ વધીએ. અને ત્યાં એક સારી વાત એ હતી કે આપણા ઓળખીતા, મતલબ આપણા ફોલોવર મળી ગયા હતા, એમની સાથે થોડીક વાત થઈ અને આનંદ આવ્યો. કેમ છો, મજામાં? જય હનુમાન દાદા. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. એ લોકો આવા એવું નથી, ગાડીમાં છે. અને હેત સ્કૂલે અમે 2 જ જણા આવ્યા છે. હેત સ્કૂલે લગભગ 1000 લોકો એક સાથે પ્રસાદી લઈ શકે એવી વ્યવસ્થા છે અહીંયા. આલિસ્તાન આનું એક રૂમ છે મોટો, અને જે ભોજનશાળા છે પણ ઘણી મોટી ભોજનશાળા છે. કેટલો સ્ટાફ કેવી રીતે કામ કરતો હશે તો વિચારવાની વાત છે. અને પ્રસાદીમાં પણ મિત્રો તમને 2 શાક, દાળ ભાત અને 1 મિષ્ટાન આપવામાં આવે છે. અને તમારે હાથે જ તમારી થાળીને ધોઈને મૂકવાની વ્યવસ્થા છે. મતલબ ચોખ્ખાઈ તમારી જાતે રાખવાની છે. નીકળવું હોય તો બહાર નીકળવું હોય તો અહીંયાથી ને જમવું ન હોય તો ખાલી આમથી નીકળી જવાનું ને. તો ચલો અહીંથી નીકળી જાઓ બેન, અહીંથી જતો. ચલો, આપણે જમવું છે ને એના માટે આપણે બહાર નીકળી જઈએ, બરાબર. પ્રસાદીની કંઈ વ્યવસ્થા છે ને, પ્રસાદી આવી રીતની છે જે તમે ચેક કરી શકો છો. આપણે કંઈ થાળી લીધી નથી. પ્રસાદીમાં તમારે શીરો છે, બટેટાનું શાક છે, ચણાનું શાક છે અને રોટલી છે ને ભાત છે, બરાબર. ઘણી બધી સારી વ્યવસ્થા કહેવાય. ગુજરાત કે ખાસ સૌરાષ્ટ્રના નગરમાં તમે આવો અને તમને ભોજન કરતાં પ્રસાદીનું જે મહત્ત્વ છે એ એક નંબર છે. ને હકીકતની અંદર પ્રસાદી જે વસ્તુ છે કે પ્રસાદીમાં આપણામાં એવું કહેવાય કે પ્રસાદીમાં ભગવાનની એકવાર ખાલી નજર પડી ગઈ હોય તો એ આપણા માટે, આપણા શરીર માટે, આપણા મન માટે બહુ સારી વાત છે. તમને એ બતાવ્યું હતું ને, જેની બ્લોગમાં મારી સાથે બની હતી, જે એક નવી મોટી મૂર્તિ બની છે. આપણે મૂર્તિઓ છે. તો હવે જે એક બિલ્ડિંગ બાકી રહ્યું છે, સામેનું બિલ્ડિંગ,
3 પહેલા એન્ટ્રન્સમાં ધર્મશાળા આવી, ના સોરી પાર્કિંગ આવ્યું, ધર્મશાળા આવી રોકાવા માટે, પછી બાગબજ બીચ અને ગાર્ડન આવ્યું, પછી મેન મંદિર આવ્યું, પછી પરિસર આવ્યું, પછી હરિધામ આવ્યું, પછી ભોજનશાળા આવી અને હવે આ પૂજાપાઠ કાઉન્ટર છે કે જ્યાં ઉપર શ્રીફળમાં હનુમાન દાદા બિરાજમાન છે. અને અહીંથી તમારે જે કાંઈ પરચેસ કરવું હોય, મતલબ કે અગરબત્તી છે કે જે કાંઈ પુસ્તક છે કે આયુર્વેદની કાંઈ વસ્તુ છે, પ્રસાદ છે, અહીંથી તમે મતલબ વેચાણ દ્વારા તમે રિઝનેબલ ભાવે લઈ શકો. અને તમારે ઘરે લઈ જવું હોય, જળ લઈ જવું હોય કે પ્રસાદી લઈ જવી હોય તો એ પ્રસાદી પણ તમને ત્યાંથી મળી જાય. અને લગભગ હું 3-5 વર્ષ બાદ આવ્યું પણ ઘણું બધું પરિવર્તન કરી નાખવામાં આવ્યું છે. તમે જુઓ ઠેર ઠેર વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે અને એક નંબરનું વાતાવરણ છે, વરસાદ નથી. અને બસ આ જ હિન્દુસ્તાનના મંદિરોની, ગુજરાતના મંદિરોની, સૌરાષ્ટ્રના મંદિરોની ખાસિયત છે કે ભગવાન પ્રત્યેની અસીમ શ્રદ્ધા. અને આવા તો તમે હનુમાન દાદાના મંદિર પૂરા ભારતમાં જાશો તો તમને હર મંદિરે એટલી બધી ટ્રાફિક, એટલી બધી ભીડભાડ જોવા મળશે. બરાબર, કલયુગમાં કોઈ સાક્ષાત દેવ હોય, કષ્ટભંજન દેવ હોય, કોઈ ઓમ નમઃ હનુમંતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા, તો એ આપણો હનુમાન બાપો છે, હનુમાન દાદો છે. બરાબર, આપણે તો ઘણા સમયથી હનુમાન દાદાની ભક્તિ અને આરાધના કરતા. શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનાની અંદર એક રુદ્ર રૂપ કહેવાય એવા હનુમાન દાદાનું ધીરે ધીરે આપણે બહાર આવી ગયા, દર્શન થઈ ગયા, 12 વાગે સમય થઈ ચૂક્યો છે. પછી આપણે બીજા ઘણા મંદિરો આજના દિવસમાં લેવાના છે. અને ખાસ તો દર્શન થઈ ચૂક્યા અને હવે જય હનુમાન દાદા કિંગ ઓફ સારંગપુર, જે મૂર્તિનું સ્થાપના કરવામાં આવી છે. મતલબ મૂર્તિ એટલે હાસ્ય મૂર્તિ છે, બતાવું તમને. કિંગ ઓફ સારંગપુર, નવું નજરાણું. જે લોકો જૂને વખતે આવ્યા હશે એ લોકોને આ મૂર્તિ જોવા નહીં મળી હોય, પણ હમણાં આ મૂર્તિ છે અહીંયા, જ્યાં પહેલાં પાર્કિંગ હતું ત્યાં. તો આપણી પાછળ તમે જોઈ શકો છો મૂર્તિ છે હનુમાન દાદાની, જે નવી મૂર્તિનું સ્થાપના કરવામાં આવી. અને એ મૂર્તિ પછી ઘણા સમય પછી હું ફરીથી આવી, મતલબ પછી એવું હું જ્યારે આવતો ત્યારે મૂર્તિ હતી નહીં, પણ હવે મારી પાછળ કદાચ તમને મૂર્તિ જોઈ દેખાતી હશે, એ મૂર્તિ છે. એટલે લગભગ હવે સાળંગપુરની આપણી આ જે જાત્રા કહેવાય કે યાત્રા કહેવાય શ્રાવણ મહિનામાં, એ પૂર્ણ થવાને આરે ગારે છે. હવે આપણે પાર્કિંગમાં જાય અને મારો ઉપવાસ છે એટલે કંઈક ફરાળ માટેની વ્યવસ્થા કરી.